તો હું મોદકની રેસીપી બનાવવાની છું. મારા ઘરે ગણપતિ દાદા વિરાજમાન થવાના છે, તો એના માટે હું આજે મોદકની રેસીપી બતાવીશ. એ પણ આપણે ગેસ ચાલુ કર્યા વગર જ બનાવવાનું છે અને જલ્દી બની જશે. તો મેં સૌથી પહેલાં એક બાઉલ લીધું છે. અહીંયા હું 2 કપ ટોપરાની છીણ લઉં છું. જો તમારી પાસે ટોપરાની છીણ ના હોય ને કાચલી હોય તો પણ તમારે છીણીને મિક્સરમાં અધકચરી કરી કાઢવાની. અહીંયા મેં 2 કપ ટોપરાની છીણ લીધી છે, 1 કપ ખાંડ લીધી છે. ખાંડને મેં મિક્સરમાં વાટી દીધી હતી. અહીંયા 1 કપ મિલ્ક પાવડર. આ બધું પહેલાં મિક્સ કરી દઈશું. તમારામાં મિશ્રી લેવી હોય તો પણ તમે લઈ શકો છો, ખડી સાકર લેવી હોય તો પણ તમે લઈ શકો છો. એ બધું મિક્સરમાં વાટી દેવાનું. હવે આપણે આને થોડુંક બાજુમાં પણ કાઢી લઈશું, કારણ કે હવે 2-3 ફ્લેવરનું કરવાનું છે, તો આમાંથી હું થોડુંક પહેલાં બીજું બાજુમાં એડ કરી દઈશ. મિશ્રણ બાજુમાં કાઢી લીધું છે. હવે આમાં આપણે અડધો કપ જેટલું દૂધ એડ કરીશું. ઠંડુ લેવાનું છે, પહેલાં થોડુંક જ કરીને એડ કરવાનું, નહીં તો ઢીલું થઈ જશે મિશ્રણ. બધું મિક્સ થવું જોઈએ. ખાંડ પણ નાખી છે ને પાછી, એટલા માટે દૂધ થોડુંક ઓછું લેવાનું. આમ બાઇન્ડિંગ થાય છે કે નહીં એમ જોવાનું. હજી થોડીક જરૂર છે તો થોડુંક જ પહેલાં એડ કરવાનું. હવે નહીં જરૂર પડે. હવે આ બધું બાઇન્ડિંગ થાય છે. પછી ઢીલું હશે ને તો થશે નહીં. પછી તમારા આની અંદર ટોપરાની જો વધારે ઢીલું થઈ ગયું ને તો ટોપરાની છીણ એડ કરી દેવાનું, કાં તો પછી મિલ્ક પાવડર એડ કરી દેવાનું. પહેલેથી જ આપણે દૂધ થોડું ઓછું રાખીએ તો બધું મિક્સ બરાબર થઈ જશે, તો વાંધો ના આવે. થઈ ગયું આ ટાઈપનું હોવું જોઈએ. હવે આને હું બાજુમાં રાખીશ. આ જો બીજું થોડુંક મેં રહેવા દીધું હતું, એમાં હું કેસરનું બનાવવાનું છું. તો મેં ગરમ દૂધમાં થોડુંક કેસર ઓગાળી લીધું. જો તમારી પાસે કેસર ના હોય તો યલો ફૂડ કલર હોય તો પણ તમે એડ કરી શકો છો, તો એ પણ એડ કરી દઈશું. બધું હું મિક્સ કરી દઈશ. હવે બધું મિક્સ કરી દીધું છે. આ ટાઈપનું હોવું જોઈએ. કલરિંગ મારી પાસે ચોકલેટ હતી, એનાથી પણ મેં કર્યું છે. આવી રીતે પ્લેન પણ બનાવ્યા છે. જો કેવા સરસ થયા, નજીકથી બતાવતો તો સરસ લાગે છે ને. તો આ રીતે બધા હું બનાવીને હવે રેડી કરી દઈશ. કેસરવાળા બનાવવા છે તો પાછું મેં મોલ લીધું છે. એમાંથી થોડુંક મિશ્રણ લઈને આમાં દબાવી દઈશું. ઘી લગાવી દીધું છે પહેલેથી મેં. આ રીતે દબાઈને કરવાનું એટલે સરસ થાય. આમાં હું બદામ મૂકીશ. 1 બદામ મૂકી દેવાની, સરસ લાગે. જો અહીંયા 1 બદામ મૂકી છે, આખી જ મૂકી છે. તેને દબાવી દઈશું નથી. આ રીતે દબાઈ દેવાનું, અંગૂઠાથી દબાઈ પ્રેસ આપવાની એક જોશથી, એટલે શેપ સરસ પડે મોદકનો.
પછી આમ દબાવવાનું જોશથી અને ધીમેથી ખોલવાનું. અને નીચેથી કાઢી લઈશું. જો બન્યો કેસર બદામ. તો આ રીતે બધા હું બનાવી દઈશ. આ રીતનું મેં બનાવ્યું છે. હવે એની ઉપર આપણે ગાર્નિશ કરીશું બદામથી. તો બદામ લઈને આવી રીતે પ્રેસ કરી દેવાનું. આખી બદામ લેવી હોય તો થઈ જાય ને કેસર બદામ મોદક. તો આ રીતે હું બધા બનાવી દઈશ. કેસર મોદક બનાવ્યા છે, પ્લેન બનાવ્યા છે, પિસ્તા અને બદામની કતરણ, ચોક્કો ચિપ્સવાળા. તો તમને મારી આ રેસીપી મોદકની કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.